જય સચ્ચિદાનંદ. શું કરે જી? થોડા રોકા. પોતે કાંઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે. ફૂલાવી છાતીને ફરશે, જો ચસ્કો માનને ટેસે. પછી પોતે કર્યું સુંદર, ચડાવે ગર્વરસ અભિમાન. જુઓ ભિક્ષુકી માનીની ફૂંફાડે જ્યાં મળ્યું અપમાન. મળે જો માન તો ચાખો, પરંતુ રાખજે ખટકો. ઉદય કર્માનુસાર મળે, ઘટે નહીં રોજનો મસ્કો. ઘટે આસક્તિ ભૌતિકી, તિયારે ઢૂંઢે રોયલ મન. મહિલી જાગૃતિ ઘટતા, બળતરે ચણ ચણે સૂક્ષ્માત. જુએ જો કોઈ માનીને, જગતને થાય વિકર્ષણ. ભીતરની કૈડ કદ્રૂપીથી, ન થાશે કોઈને આકર્ષણ. મહા ઉપકારી છે જગમાં, જે પીરસે જીવને અપમાન. આ સમજણ પીટ થઈ મનમાં, તો છેદાશે મહીથી માન. તમે મારું કર્યું અપમાન, એ અજ્ઞાન જ ભયંકર પાપ. દીધેલું પાછું આવ્યું છે, નિમિત્ત છે લેણ દેણ હિસાબ. જય સચ્ચિદાનંદ. શું કરે જી? આજે થોડું પ્રકાશ પાડો ને, નીચે કરજો ને. આખું અહંકાર ઉપર અને માન ઉપર આખું કવિરાજનું. એની શરૂઆત જે છે નથી પોતે કંઈ કર્યું, અહંકાર કર્યું કે મેં કર્યું કે છે. સમજે ને? દાખલા તરીકે આપણે ક્યાંય જમણવારમાં ગયા હોય, લાડવા શરીરે ખાધા હોય, પણ અહંકારનું કામ શું છે અંદર? મેં ખાધું, મેં ખાધું, મેં ખાધું. સમજાય ને? તો કે રીતે આખા સવારથી સાંજ સુધી અહંકારનું કામ જ એ છે કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું કે જ કરશે અંદરથી. અંદર લખે ને કે છાતી ફૂલાવીને ફરશે, જો ચસ્કો માનને ટેસે. એમાં જો કંઈક સારું કામ થઈ ગયું હશે તો કે છાતી ફૂલીને ફરશે કે, અને કે એનો ચસ્કો લાગી જશે તો માન અંદરથી એટલું બધું. એટલે કે અહંકાર જેટલો જેટલો ઉભો થાય એટલું માન પણ સામે ઉભું થતું હોય છે. એટલે અહંકાર આપણે નિરંતર આ જ અંદર જો કરવાનું છે કે જ્યાં પોતે કશું કર્યું નથી, ત્યાં અહંકારનું કામ જ શું છે? મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. હવે આપણે મહાત્માઓને એ ડિસ્ચાર્જ ભાગ રહ્યો, પણ ડિસ્ચાર્જ અહંકાર પણ, એટલે એને ડિસ્ચાર્જ અહંકારને પોતાપણું કહ્યું. તો કે પોતાપણું બી હવે ધીરે ધીરે આ જ્ઞાનની જાગૃતિ થકી એ પોતાપણું પણ ધીરે ધીરે ઓગળતું જવું જોઈએ. અને જ્ઞાની પુરુષોને
એ પોતાપણું સંપૂર્ણ ઓગળી ગયું હોય, એટલે કે પોટલા જેવા થઈ ગયા. એક અહંકારનો એક છાંટો પણ અંદર હોય નહીં. એટલે કે અમારું જ્ઞાની પુરુષ કેવા હોય તો કે પોટલા જેવા હોય કે, અને આપણે એ લક્ષ્ય છે કે ટાર્ગેટ સુધી આપણે ત્યાં પહોંચવાનું છે, કે જેવું જ્ઞાની પુરુષ થયા છે એ આપણે એ રીતના ત્યાં પણ પહોંચવાનું છે. એટલે કે એ ડિસ્ચાર્જ થતા અહંકારને આપણે જેટલા જોતા જઈશું એટલું એટલું એ ઓગળતો જશે. સમજે જ્યારે જ્યારે અંદર થાય કે મેં કર્યું અંદર બોલે, ત્યારે જ્ઞાનની ભાષા આપણે અંદર કહેવું પડે કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિને આધારે થયું છે, માટે તમે છાતી ફુલાવશો નહીં. આમાંથી જો એક સંજોગ ખસી જાય તો તમારાથી કશું થાય એવું છે નહીં. માટે એ જાગૃતિ આપણે અંદર ગોઠવ કરવાની છે, કે જ્યાં જ્યાં પણ ઊભું થાય છે મેં કર્યું, ત્યારે એની પાસે આપણને આ સમજણ છે કે શેના આધારે થાય છે, તો કે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ, કે માત્ર બધા જ કેટલા સંજોગો ભેગા થાય છે ત્યારે આ વસ્તુ બને છે. માટે તું એમ ના કહીશ કે મેં કર્યું તે કશું કર્યું નથી. એમ કરી અને જ્યાં જ્યાં ઊભું થશું મેં કર્યું કહેશે, કારણ કે ડિસ્ચાર્જ ભાગ છે એટલે કહેશે, કયા વગર રહેશે નહીં. પરંતુ જ્યારે કહેશે ત્યારે આપણે આપણી જે જ્ઞાન ભાષા છે એ જ્ઞાન ભાષા બોલીશું તો શું થશે કે જે છાતી ફૂલીને ફરતો હતો અહંકાર એ ધીરે ધીરે ઘટતો જશે. પછી આગળ લખાય ને કે પછી પોતે કર્યું સુંદર ચડાવે ગર્વરસ અભિમાન. આ ગર્વરસ એવો છે કે બહાર બીજા કોઈને ખબર પડે એવો નહીં, ખાલી અંદરથી જ એનો રસ ચાક કરે. એ અહંકારનો એક ભાગ જ છે ગર્વરસ. એવું છે કે બીજા કોઈને પણ ખબર પડે ને, ખાલી એને અંદર પોતે જ પોતાની અંદર માની બેસે, ગર્વરસ ઓગાળવો તો કે આ જ્ઞાને કરીને આપણે જોઈશું તો એક ગર્વરસ ઓગળશે, બાકી ઓગળતો નથી. છે ને પછી કઈ જો ભિક્ષુકી માનીની ફૂફાડે જ્યાં મળ્યું અપમાન. મળે જો માન તો ચાખો પરંતુ રાખજો ખટકો. કે કવિરાજે કેટલું સુંદર લખ્યું છે કે માન વખતે સંજોગો અનુસાર બધા કે ના તમે જ કર્યું છે એવું માન ઊભું થાય, પરંતુ તરત જ અંદર એ માન જે કંઈ પણ ઊભું થાય તો તરત એ ક્રેડિટ ગો ટુ દાદા, અથવા ક્રેડિટ બીજાને આપતા શીખી જવું પડે. એ કળા આપણે શીખવા જોઈએ. દાદા ભગવાન પણ કહેતા હતા આટલું મોટું અક્રમ વિજ્ઞાન એમને પ્રાપ્ત થયું. બધા કહે દાદા તમે કેટલું જબરજસ્ત તમારી અંદર ખુલ્લું થયું. તો દાદાએ ક્યારેય પણ એ ચાખ્યું નથી. એ તો એક જ વસ્તુ કે દર વખતે ભાઈ આ તો બધી મહાત્માઓની પુણ્ય હતી, તો કે અક્રમ ખુલ્લું થયું, કે હું પોતે ક્રમ માર્ગે આવેલો છું, પણ કે તમારી પુણ્ય હતી. એટલે કે 1% પણ એમને આટલું મોટું પ્રાપ્ત થયું. એમની વાણી બી બોલે તો એટલા બધા વખાણ કરે લોકો, તો પણ એમને ક્યારેય એમાંથી 1% પણ માન ચાખ્યું નથી. આપણને એ માન ચાખવાની આદત પડી ગઈ હોય તો દાદા કવિરાજ શું કહે છે કે અંદર ખટકો રાખજો. કે તમે સમજાય ને કે આ ઉદય અનુસાર મળે છે, રોજ મળતું નથી. દરરોજ આવા સંજોગો ના હોય કે રોજ માન મળે. સમજાય ને કે આ ઉદય કર્મનો ફોર્સ આવ્યો હોય તો મળી જાય, ના કર્મનો ફોર્સ આવ્યો તો ના પણ મળે. માટે તમે અંદરથી ખટકો રાખજો અને ક્રેડિટ બીજાને આપતા શીખજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા અક્રમ વિજ્ઞાનની બલિહારી જો કહીએ તો જે દાદાએ આ વ્યવસ્થિતનું જ્ઞાન ખુલ્લું કર્યું એ છે આત્મા. બધા જાણે છે હું આત્મા છું કરીને, એની બધાની પાસે સમજણ છે, પણ આ કોણ કરે છે એની સમજણ નથી. અને દાદાએ કેટલી ઉદારતાથી કહી દીધું કે તમને જે ના પચ્યું એમાંથી જે નીકળ્યું, કાઢ્યું નહીં, મેં કાઢ્યું કરીને નહીં, એમાંથી જે નીકળ્યું તે અક્રમ વિજ્ઞાન. એટલે કે કચરામાંથી પ્રગટ થયું અક્રમ વિજ્ઞાન. આ જોવાનું છે. અને એટલા માટે દાદાનું પ્રાગટ્ય માટે એમણે કીધું ધીસ ઇઝ બટ નેચરલ. આના પરથી આપણે કશું વધારે કહેવાય એવું નથી, પણ આના પરથી આપણે સમજી જવાનું કે આ બટ નેચરલ જગતમાં આપણને કુદરતીપણે મળ્યું છે, પણ આપણે દાદા પ્રત્યેનો જે ઉપકારી ભાવ, અને એ ઉપકારી ભાવ વ્યક્ત કેવી રીતે થાય એમની આજ્ઞા પાલન માટે આપણો નિશ્ચય
એને શરણાગતિ કીધી. એટલે આપણે દાદાને ભગવાનને પગે પડીએ છીએ. વડીલોને પગે પડવાની પાછળનો હેતુ પણ આ જ છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના